નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ જી નીટ ફાઇટરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે અલ્ટરનેટિંગ કરંટમાં 32 વર્ષના પેપરનું સોલ્યુશન કરતા તેમાં 20મો પ્રશ્ન આવેલા. તો 20મો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એલસી અને આરના શ્રેણી જોડાણને એફ આવૃત્તિવાળા એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવાનું છે. કયું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. જો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં 45 ડિગ્રી આગળ છે. કોણ આગળ છે? પ્રવાહ આગળ છે. આ ખાસ અગત્યનો શબ્દ છે મિત્રો, પ્રવાહ આગળ છે. પ્રવાહ ક્યારે આગળ હોય? કેપેસિટિવ પરિપથમાં કે ઇન્ડક્ટિવ પરિપથમાં? યાદ કરો તો કે કેપેસિટરમાં પ્રવાહ π/2 આગળ હોય, તો કેપેસિટિવ પરિપથમાં π/2 નહીં પરંતુ બીજો કઈ ખૂણે આગળ હોય. તો આમાં કેપેસિટીવનું મૂલ્ય વધારે છે કે ઇન્ડક્ટિવનું? તો કેપેસિટીવના વોલ્ટેજ પણ વધારે છે અને કેપેસિટરનું રિએક્ટન્સ પણ વધારે છે. તો આવું કહી શકાય કે 20મા પ્રશ્નમાં XC ગ્રેટર ધેન XL. કેમ? તો કે પ્રવાહ આગળ છે એટલા માટે XC ગ્રેટર ધેન XL. કેટલો? 45 ડિગ્રીનો ખૂણો છે. મેળવવાનું કીધું C અને આપણે આ સૂત્ર સ્વરૂપમાં મેળવવાનું છે. આપણી પાસે એક સૂત્ર છે tan ડેલ્ટા બરાબર tan phi કો કે ડેલ્ટા કો બંને ચાલે. tan phi બરાબર XC માઇનસ XL અપોન R અથવા તો XL માઇનસ XC અપોન R. પણ આપણે શું લેવું પડશે? XC માઇનસ XL લેવું પડશે. કેમ? તો કે કેપેસિટિવ પરિપથ છે, પ્રવાહ આગળ છે એટલે XC માઇનસ XL અપોન R. અહીંયા ટેનની કેટલી કિંમત, ફાઈની કેટલી કિંમત લેવાની છે? 45. એટલે tan phi બરાબર XC એટલે 1/ωc, XL એટલે ઓમેગા એલ બાય આર. આપણે સીને કરતાં બનાવો તો આ બધાને પેલી બાજુ જે લઈએ. અહીંયા ટેન કેટલા લખવાના હતા? 45 ડિગ્રી. ટેન 45 ડિગ્રીની કિંમત 1. આર ઉપર જાય તો 1 ગુણ્યા આર. અહીંયા શું આવશે? 1/ωc માઇનસ ઓમેગા એલ. સીને કરતાં બનાવો તો ઓમેગા એલને આ બાજુ આવે તો આર પ્લસ ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 1/ωc. સીને કરતાં બનાવો તો 1/ωr પ્લસ ઓમેગા એલ. ઓમેગા એટલે 2πf મૂકો તો C બરાબર 1/2πf R પ્લસ 2πfL. આ સૂત્ર થશે. કયો આન્સર આવશે? 2πfL. આ હીરો આન્સર આવશે. 1/2πf 2πfL પ્લસ R અને આ બાજુ એવું તો ચાલે. પછી 21મો પ્રશ્ન છે મિત્રો. 31 ઓમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સવાળા ગૂંચળાનો અવરોધ 8 ઓહમ છે. 25 ઓમ કેપેસિટિવ રિએક્ટન્સવાળા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે. જો આ જોડાણને 110 વોલ્ટના એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો પરિપથનો પાવર ફેક્ટર કેટલો છે? પાવર ફેક્ટર એટલે મિત્રો cos phi અથવા તો cos ડેલ્ટા. cos phi નું સૂત્ર શું થાય? તો કે R/mod Z. આની અંદર R કેટલો છે? તો કે ભાઈ R છે જ નહીં પરંતુ ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં તમને R આપેલો છે એટલે R 8 ઓમ છે. અને મોડ ઝેડમાં શું થશે? તો કે XL, XC અને R બધું થશે. આ જે અવરોધ છે એ તમારો બાહ્ય અવરોધ જ ગણી શકાય. ભલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ભલે ગૂંચળાનો અવરોધ છે પરંતુ એને તમારો પરિપથનો પરિણામી અવરોધ જ ગણી શકાય. તો સૂત્ર શું થશે? R/mod Z એટલે શું થાય? તો કે XC માઇનસ XL અથવા તો XL માઇનસ XC સ્ક્વેર પ્લસ R સ્ક્વેર અથવા તો R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. આરની કિંમત કેટલી છે? 8. XCની કિંમત કેટલી છે? 25. પહેલાંની 31. તો 31 માઇનસ 25નો સ્ક્વેર પ્લસ 8નો સ્ક્વેર. તો શું આન્સર આવશે? 8/31 માઇનસ 25 એટલે 6. 6નો વર્ગ કેટલો થાય? 36 વત્તા 8નો વર્ગ 64 એટલે 100 થશે. એટલે 8/10 એટલે 0.8 થશે. 0.8 બી ઓપ્શન આપેલો છે. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ મિત્રો. ઇન્ડક્ટર એલ અને કેપેસિટન્સ સીના શ્રેણીથી બનેલા અનુનાદ પરિપથનો ઉપયોગ કરતા ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર પરિપથ એફ આવૃત્તિથી દોલન કરે. જો એલ અને સીનું બંનેનું મૂલ્ય એલ બમણું અને સી 4 ગણું કરતાં પરિપથની નવી આવૃત્તિ કેટલી છે? આપણી પાસે 22માં ઓમેગાની સૂત્ર છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આપણે એફની વાત કરવાની છે તો એફનું સૂત્ર શું થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf ઇઝ ઇક્વલ ટુ 1/√LC. તો એફ બરાબર શું લખી શકાય? 1/2π√LC લખી શકાય. ચાલો આ આપણો મૂળ એફ છે. હવે તમારે શું કરવાનું છે? એલને બમણું કરવાનું છે અને સીને 4 ગણું કરવાનું છે. તો આવું કરવાનું. એફ ડેશ બરાબર 1/2π. એલને કેટલું કરવાનું? બમણું એટલે 2L અને સીને 4 ગણું એટલે 4C કરવાનું. તો આપણો એફ ડેશ બરાબર શું થાય? 1/2π√LC. પણ અહીંયા 4 દુ 8 હતા એને અલગથી વર્ગમૂળમાં 8 લખી દે. પણ આના બરાબર શું લખી શકાય? 1/2π√LC તો એફ છે. તો એફ ડેશ બરાબર શું લખી શકાય? F/√8. F/√8 એટલે એ ઓપ્શન છે. F/√8 એટલે શું થશે? 4 ગુણ્યા 2 એટલે 4નું વર્ગમૂળ 2 એટલે 2√2. એફ ડેશ બરાબર F/2√2. 22માં
f/2√2, 22માં બી. ઓકે, ક્લિયર છે. ચાલો 23મો પ્રશ્ન જોઈએ. ટ્રાન્સફોર્મરના કોરને આવરણ ચડાવેલું હોય છે. આવરણ શું કામ ચડાવવામાં મિત્રો? તો કે ભાઈ એડી પ્રવાહની અસરને ઘટાડવા માટે. આવરણ ન ચડાવેલું હોય તો એડી પ્રવાહની અસર થાય, એટલે એડી પ્રવાહના લીધે ઉર્જાનો વ્યય લઘુત્તમ થાય એટલા માટે આવરણ ચડાવેલું છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 24મો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગુચરામાં આટાની સંખ્યા 50 અને 1500 છે. પ્રાથમિક ગુચરામાં આટાની સંખ્યાને એનપી વડે દર્શાવીએ 50 અને સેકન્ડરીમાં ગૌણમાં આટાની સંખ્યાને 1500 વડે દર્શાવીએ. પ્રાથમિક ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સ φ = 50 + 40 દ્વારા આપવામાં આવે. આ તમારું પ્રાથમિક ગુચરાનું ફ્લક્સ છે, એટલે φp = 50 + 40. તો ગૌણ ગુચરામાં આઉટપુટ વોલ્ટેજ કેટલા છે? ગૌણ ગુચરામાં આઉટપુટ વોલ્ટેજ તમારે VS મેળવવાનું છે. ચાલો, તો આના પરથી મિત્રો તમને VP મળી જશે. VP શું થશે? VP = dφ/dt, dφp/dt. ચાલો, તો આનું વિકલન કરો તો d/dt φ0 + 40. φ0નું વિકલન, φ0 એ શું છે? તો કે φ0 એ અચળ છે, તો એનું સમયની સાપેક્ષ વિકલન 0. 40નું t સાપેક્ષ વિકલન કેટલું થાય? 4. એટલે VP કેટલો આવશે? 4 વોલ્ટ આવશે. ચાલો, આપણી પાસે VP છે, VS મેળવવાનું છે. તો કયું સૂત્ર? તો કે ભાઈ n સમપ્રમાણ V. તો NP/NS = VP/VS. VS મેળવવાનું છે, તો VS ને કરતા બનાવો તો VS = NP/NS VS = VP. VS ને ઉપર લઈ જાઓ તો આ બાજુ NS/NP આવશે. VP ની કિંમત કેટલી? 4. NS ની કિંમત કેટલી? 1500 અને NP ની કિંમત કેટલી? 50. 150 / 5 એટલે કેટલા થાય? 30. એટલે 4 × 3 = 120 વોલ્ટ થશે. કેટલો આન્સર આવશે? 120 વોલ્ટ આપેલો છે. ઓકે, 120 વોલ્ટ આપેલો છે. ચાલો, ત્યાર પછી 220 વોલ્ટ એસી પ્રાપ્તિ સ્થાન સાથે 100 વોટ અને 110 વોલ્ટ રેટિંગવાળા આ પ્રાપ્તિ સ્થાન છે. આ 100 વોટ એ તમારો આઉટપુટ છે, 110 વોલ્ટ રેટિંગવાળા, એટલે તમારે આઉટપુટમાં કેટલા વોટ લેવાના છે? 100 વોટ લેવાના છે. પ્રકાશિત કરવા ટ્રાન્સફોર્મર વપરાય છે. તેનાથી 0.5 એમ્પિયર પ્રવાહ મળે છે. શેનાથી? આ પ્રાપ્તિ સ્થાનમાંથી. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ 220 વોલ્ટ છે અને પ્રવાહ 0.5 એમ્પિયર. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી છે? તો મિત્રો તમારે કાર્યક્ષમતાનું સૂત્ર યાદ રાખવું પડશે. 25મો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા 100%. જો તમારો આઉટપુટ અને ઇનપુટ પાવર સમાન હશે તો આ બંને ઉડી જશે, ડાયરેક્ટ 100% આવશે. તો આઉટપુટના વોલ્ટેજ, તો આપણને અહીંયા શું શું આપેલું છે? તો કે ભાઈ તમારે 100 વોટના રેટિંગવાળા ગોળા સાથે જોડવાનો છે, તો તમારે આઉટપુટ 100 વોટ લેવાનું છે. એટલે તમને આઉટપુટના પાવર ખબર છે કેટલો છે? 100. ઇનપુટનું શું છે? તો કે ઇનપુટ તમારું 220 વોલ્ટ અને 0.5 એમ્પિયર છે. તો ઇનપુટ P = IV કરી શકાય. Pin શું કરી શકાય? તો કે ભાઈ VP × IP. અહીંયા તમને 100 વોટ આપી દીધેલું છે. જો ના આપેલું હોત તો અહીંયા તમારે શું કરવું પડે? VS × IS કરવું પડે ગુણ્યા 100%. ચાલો, 100 ના 100. VP કેટલા છે? 220 અને IP કેટલા છે? 0.5. સોરી, 220 અને 0.5. 220 ગુણ્યા 0.5 ગુણ્યા 100%. આ 5ને આપણે 5 × 10 કરી દઈએ. ચાલો, હવે કેલ્ક્યુલેશન કરીએ. 1 1 0 ગયું. 5 દુ 10 જાય એટલે કેટલા થાય? 10 ગુણ્યા 100 1000. 1000 ગુણ્યા 2 એટલે 2000 / 22. 2000 / 22 એટલે એપ્રોક્સિમેટલી કેટલો આન્સર આવશે? 90 જવાબ આવશે. કેટલો આવશે? 90. એટલે એપ્રોક્સિમેટલી 90% જેટલી કાર્યક્ષમતા થશે. 25માં બી 90%. 90% જેટલો આન્સર આવશે મિત્રો. સમજણ પડે છે શું કહેવા માગું છું? ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ મિત્રો. LCR પરિપથમાં ઇન્ડક્ટર એલની કઈ કિંમત માટે વિદ્યુત પ્રવાહ મહત્તમ હશે? તમને કેપેસિટન્સ અને ઓમેગા આપેલું છે. તો મિત્રો મહત્તમ ક્યારે હોય? તો કે અનુનાદ આવૃત્તિ. તો અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું થાય? ઓમેગા = 1/√LC. આપણે મેળવવાની કોની કિંમત છે? એલની કિંમત છે. તો એલને કરતા બનાવો તો આ બાજુ શું થાય? ઓમેગા સ્ક્વેર = 1/LC. L = 1/ωc. કેમ કે અનુનાદ આવૃત્તિએ તમારો પ્રવાહ કેવો થશે? મહત્તમ થાય, આપણને ખ્યાલ છે. તો 1 ના 1 ઓમેગાનો સ્ક્વેર એટલે 1010 3 ઘાત આપેલા છે એટલે એનો સ્ક્વેર કરો એટલે 10 6 ઘાત. સી 10 માઇક્રોફેરેડ આપેલા છે એટલે 10 ગુણ્યા 10 - 6. 10 +6 -6 કેન્સલ થઈ જાય એટલે 1/10 એટલે કેટલો આવશે? 0.1.
પરંતુ મિત્રો 0.1 એવો કોઈ જવાબ નથી, તો આપણે એક કામ કરીએ, આને ફેરવી નાખીએ, મિલીમાં લાવવાનો છે. તો મિલીમાં શું થશે? એક પોઈન્ટ આ બાજુ, એક એટલે 100 ગુણ્યા 10⁻³ હેનરી થાય એટલે કેટલા થાય? 100 મિલી હેનરી. એટલે 26માં કયો જવાબ આવશે? ડી. એકદમ સરળ છે. 27મો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યાર પછી શું કહે છે કે એસી પરિપથમાં કોઈ પણ એક ક્ષણે E0 sin ωt અને I = sin ωt - phi, તો પાવર કેટલો છે? તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ આ તમારું શું છે? મહત્તમ કંપ વિસ્તાર છે. તો આપણે પાવર વ્યય કેટલો થાય? સરેરાશ પાવર કેટલો થાય 27માં? તો કે ભાઈ પાવરનું સૂત્ર છે P = IRMS VRMS cos ડેલ્ટા અથવા તો cos phi, જે તમારો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો તફાવત હોય. ચાલો, IRMS = Im/√2. અહીંયા Im કેટલું છે? મેક્સિમમ પ્રવાહ કેટલો છે? તો કે I0, તો I0/√2 થાય. એવી જ રીતે VRMS શું છે? તો કે E0/√2. E0/√2. અહીંયા તમને વોલ્ટેજ EMF આપી દીધું E = E0, તો આને તમારે EM કહેવું પડે. અને cos ડેલ્ટા એટલે બે વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે અહીંયા sin ωt છે, અહીંયા sin ωt - phi છે, તો આપણે અહીંયા શું લેવાનું? cos phi. બે વચ્ચેનો તફાવત phi છે. તો I0/√2 E0/√2 એટલે √2 કેવું થશે? જતું રહેશે. તો શું થશે? I0 E0/√2 √2 × 2 એટલે cos phi. એટલે કયો આન્સર આવશે? સી ઓપ્શન આવશે મિત્રો. ચાલો, ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ. EMF વાળા એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા LCR શ્રેણી પરિપથમાં વ્યય થતો પાવર. તો આપણે વ્યય થતા પાવરનું આપણી પાસે મિત્રો એક જ સૂત્ર છે. વ્યય થતા પાવરનું એક જ સૂત્ર છે. P = IRMS VRMS cos ડેલ્ટા અથવા તો cos phi. અહીંયા તમને શું આપેલું? એવું કશું જ આપેલું નથી. પરંતુ આ જે EMF છે આ કયું હોય? તો કે વોલ્ટેજનું RMS મૂલ્ય હોય. એટલે વોલ્ટેજનું RMS મૂલ્ય આપણને ખબર છે E. I બરાબર શું થાય? I બરાબર V/R થાય. તો I = V/mod Z થાય. તો IRMS એટલે VRMS/mod Z. તો VRMS કેટલું છે? E. તો E/mod Z થાય. cos ડેલ્ટા એટલે શું થાય? R/mod Z. R/mod Z. તો પરિણામે આપણું સૂત્ર શું થશે? તો કે E² R/mod Z². તો LCR શ્રેણી પરિપથ હોય તો mod Z કેટલો થાય? LCR એસી શ્રેણી પરિપથ હોય તો E² R mod Z એટલે કેટલો થાય? વર્ગમૂળમાં R² પ્લસ કઈ સ્વરૂપ છે? ωL R² પ્લસ ωL -1/ωc². પરંતુ વર્ગને વર્ગમૂળ કેવું થાય? ઉડી જાય. એટલે તમારો આ ફાઇનલ આન્સર આવશે E² R/R² પ્લસ ωL -1/ωc. અહીંયા ωL આગળ લખો, ઓમેગા પાછળ લખો, એનાથી કંઈ ફેર પડશે નહીં. ચાલો, ત્યાર પછી 29મો પ્રશ્ન છે કે આપેલ પરિપથમાં V1 અને V2 દરેકનું વાંચન 300 વોલ્ટ છે. મિત્રો આ કયો પરિપથ છે? LCR એસી શ્રેણી પરિપથ છે. આના પણ 300 વોલ્ટ અને આના પણ 300 વોલ્ટ. અહીંયા V1 અને V2 બંને 300 વોલ્ટ કીધું. તો પરિણામે VL = VC થશે. તો VL = VC થાય તો પરિણામી વોલ્ટેજ કેટલા થશે? તો કે ભાઈ V3 જેટલા. તો અહીંયા કેટલા વોલ્ટેજ હશે? તો કે 220 આપો. બધા જ અહીંયા હશે. કેમ એવું થાય? તો કે ભાઈ આપણે જે પણ વોલ્ટેજ આપીએ વીનું શ્રેણી જોડાણ હશે તો શું થશે? શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય. વોલ્ટેજનું શું થાય? તો કે VR² પ્લસ VL - VC². આ વોલ્ટેજના ફેઝર પરથી આ સૂત્ર મેળવેલું. પરંતુ અહીંયા તો VL = VC છે. તો આ બંને આ આખું 0 થઈ જશે. તો V = VR થશે. એટલે તમે અહીંયા જેટલા વોલ્ટેજ આપશો તો VR એટલે R પાસે કેટલા વોલ્ટેજ હશે? આ V3 પાસે કેટલા વોલ્ટેજ છે? 220. એટલે તમારો વોલ્ટેજ આવશે 220 વોલ્ટ. એક આન્સર આવી ગયો. ત્યાર પછી આ એનું માપન શું હશે? મિત્રો VL = VC થશે. જ્યારે VL = VC થશે ત્યારે અનુનાદ થાય. અને અનુનાદ થાય ત્યારે I = V/mod Z. માં mod Z શું થાય? R થાય. એટલે V/R થાય. 220 અને R ની કિંમત કેટલી છે? R ની કિંમત 100. એટલે કેટલો આન્સર આવવો જોઈએ? 2.2 એમ્પિયર આવવો જોઈએ. તો 220 વોલ્ટ અને 2.2 એમ્પિયર અહીંયા આપેલું છે. 220 વોલ્ટ અને 2.2 એમ્પિયર. એકદમ સરળ છે. ચાલો, ત્યાર પછી મિત્રો 220 વોલ્ટ ટ્રાન્સફોર્મરના ઇનપુટને પૂરો પાડવામાં આવે છે. આઉટપુટ પરિપથમાં 400 વોલ્ટેજે 2 એમ્પિયર પ્રવાહ ખેંચે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% હોય તો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ કેટલો છે? મિત્રો તમને કાર્યક્ષમતા આપી દીધી છે. કાર્યક્ષમતા આપી દીધું એટલે તમારે એક સૂત્ર લખવું પડશે. કયું આવશે? કાર્યક્ષમતાનું. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા બરાબર P આઉટપુટના છેદમાં P ઇનપુટ ગુણ્યા 100%.
પી આઉટપુટના છેદમાં પી ઇનપુટ ગુણ્યા 100%. ચાલો પી આઉટપુટ ક્યાં મળશે તમને? સેકન્ડરીમાં મળશે. તો અહીંયા શું લખવું પડશે? VS ઇન્ટુ ISP ઇઝ ઇક્વલ ટુ IV સૂત્ર પ્રમાણે. અને અહીંયા શું લખવું પડશે? VPIP ગુણ્યા 100%. ચાલો કાર્યક્ષમતા કેટલી આપેલી છે તમને? 80%. એટલે આ બાજુ 80% લખવા પડશે. 80%. VS સેકન્ડરીમાં કેટલો છે? તો કે આઉટપુટ વોલ્ટેજ અને પ્રવાહ ખબર છે, એટલે 400 ગુણ્યા 2 છે. અહીંયા 400 ગુણ્યા 2. ઇનપુટ 220 વોલ્ટ છે, એટલે અહીંયા 220 વોલ્ટ છે. અને પ્રાથમિક ગુચરાનો પ્રવાહ મેળવવાનો છે, એટલે અહીંયા IP તમારે મેળવવાનો છે. અને આ બાજુ ગુણ્યા 100. ચાલો હવે ટકા. તો પહેલાં તો ટકા ઉડી જાય, 0 ઉડી જશે. ત્યાર પછી આ 0 ઉડી જશે. ત્યાર પછી 2 ગુણ્યા 11 ઉડી જશે. એટલે અહીંયા કેટલા થાય? 11 8 88 ભાગ્યા કેટલા થશે? 11 8 88 IP ને ઉપર આપણે IP મેળવવાનું છે. તો IP બરાબર 400 ભાગ્યા 400 જે છે ત્યાં 8 આ બાજુ આવે એટલે 11 8 88 એટલે કેટલા થશે? 400 ભાગ્યા 88 એટલે 8 3 8 ચોક 32 8 5 40 30 અને 40ની વચ્ચેનો આન્સર આવવો જોઈએ. એટલે એ કેટલો છે? 3.6 છે. એટલે 30માં સોરી સમથિંગ વેન્ટ રોંગ. 8 5 40 અહીંયા કંઈક ભૂલ થાય છે આપણે. ઓકે મિત્રો, અહીંયા રકમમાં ભૂલ છે એવું લાગે છે. અહીંયા 400 વોલ્ટ નથી, 440 વોલ્ટ છે પાછળ આન્સર આપેલો છે એ પ્રમાણે. બાકી કેલ્ક્યુલેશન આવી જવી જોઈએ. તો અહીંયા 440 ગણો. 440 ગણો તો કેટલા થશે? 440 તો 220 44 22 2 એટલે 10 ભાગ્યા 2 એટલે 5 એમ્પિયર થાય. એટલે અહીંયા ભૂલ છે. 440 વોલ્ટ હોવા જોઈએ. કેટલા વોલ્ટ હોવા જોઈએ? 440 વોલ્ટ. ઓકે ચાલો ત્યાર પછી આગળ તરફ જુઓ. 31મો પ્રશ્ન તરફ કે અવરોધ R અને ઇન્ડક્ટર L ને શ્રેણી જોડાણ સાથે AC વોલ્ટેજ લગાડેલ છે. જો L ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મૂલ્ય 3 ઓહ્મ, તો લાગુ પડેલા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો તફાવત કેટલો હશે? મિત્રો બરાબર સમજો શું કહેવા માગે છે. અવરોધ R અને ઇન્ડક્ટર L ના શ્રેણી, એટલે તમારો કયો પરિપથ છે? RL પરિપથ છે. AC વોલ્ટેજ લગાડેલા છે. જો R ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં દરેકનું મૂલ્ય 3 ઓહ્મ છે. R અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, R નું મૂલ્ય પણ 3 ઓહ્મ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL નું મૂલ્ય પણ 3 ઓહ્મ. તો બંને વચ્ચે તફાવત કેટલો હશે? તો આપણે ડાયરેક્ટ tan ડેલ્ટા મેળવી દઈએ. cos ડેલ્ટા મેળવો તો પણ ચાલે. tan ડેલ્ટા એટલે શું થશે? નહીં, આમાં tan ડેલ્ટા આ આવી જશે XL/R. ઓકે, XL/R. XL 3/3 એટલે કેટલા થાય? 1. તો ડેલ્ટાની કિંમત કેટલી થાય? 45 એટલે એને પાઈમાં સ્વરૂપમાં ફેરવો એટલે π/4 એટલે કેટલો આન્સર આવશે? π/4 એટલે π/4. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. 31મો પ્રશ્ન સુધી. આવતીકાલે આપણે આ બાકીના બધા જ પ્રશ્નો જે 48 સુધી આપેલા છે બધા જ પૂરા કરી દઈશું. ધન્યવાદ મિત્રો.